સુરતમાં પોલીસને બાતમી આપીને પકડાવી દીધાના વહેમમાં 2 યુવકો પર 4 ઇસમોએ જીવલેણ હુમલો કરતા સારવાર લેવાની નોબત આવી પડી હતી। સુરતમાં રાજકુમાર બેંગલોની આગળ જેક્શન ટેલરની ગલીમાં પીપળાના ઝાડ નીચે બેસેલા 2 ઇસમોને હુમલો કર્યો હતો। પોલીસે બાતમી આપીને પકડાવી દીધો હોવાનું કહી તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ સમગ્ર હુમલાની પોલીસને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદ આપનાર સરફુદ્દીન ઉર્ફે હાજી લંગડા અઝીઝ શેખે કહ્યું કે હું ને મારો ભાણેજ આસિફ ખાન વિસ્તારથી ભાગળમાં કરિયાણાની દુકાનનો સામાન લેવા માટે ગયા હતા, જ્યાં અમુક સામાન માટે થોડી રાહ જોવાની હોવાથી ઝાડ નીચે બેઠા હતા। તે દરમિયાન અજુબુમા ઉર્ફે કાલિયા અને નૈયા ઉર્ફે કાકા તથા અજાણ્યા આવી તીક્ષ્ણ હથિયાર બતાવવાની સાથે સાથે પોલીસમાં કેમ બાતમી આપી તેમ કહી હુમલો કર્યો હતો। ઢીકા પાટોના માર મારવાની સાથે સાથે કપડાં પણ ફાડી નાખ્યા હતા અને લોકો ભેગા થઈ ગયા હતા। હુમલાખોરોએ કહ્યું કે ફરી જો નવસારી બજારમાં દેખાયા તો તમારું મર્ડર કરી નાખીશું, ધમકી આપીને તેઓ નાસી ગયા હતા। બાદમાં 100 નંબર પર ફોન કર્યો હતો। કપડાં પણ હુમલાખોરોએ ફાડી નાખ્યા હતા। અમે ડરના માહોલમાં જીવી રહ્યા છીએ, જેથી પોલીસ પાસે માત્ર એટલી જ માંગ છે કે અમને રક્ષણ આપવામાં આવે તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી થાય તેવી સોહેલ ઓસિફ ખાને માંગ કરી હતી।